રાત અભિયાનની વાતો કરી રહી છે, તો બીજી તરફ અંતરિયાળ ગામડાઓમાં પણ પાણીની અછતના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા સાંતલપુરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. સાંતલપુર તાલુકાના ફાંગલી, એવાલ, જાખોત્રા, બાબરા, બરારા, બડુતરા, ચાણકલા સહિતના ગામોમાં લોકોને ઉનાળુ શરૂઆતની સાથે જ પાણી માટે વલખા મારવા મજબૂર થવું પડ્યું છે. વહેલી સવારે મહિલાઓને ગામમાં આવેલા પાણીના સંપ પર પહોંચી જવું પડે છે, તો ટેન્કમાંથી પાણી સંપમાં ઠાલવવામાં આવે છે અને મહિલાઓને માત્ર 1 કે 2 બેડા પાણી મળે છે. આટલું જ પાણી ઘર વપરાશ માટે પણ પૂરતું ન હોય તો પશુઓને શું આપવું તે મહત્વનો પ્રશ્ન છે. ત્યારે લોકો 1200 થી 1500 રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવવા મજબૂર થયા છે. અને મહત્વનું છે કે નર્મદા કેનાલ થકી પીવાનું પાણી આ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે, પરંતુ હાલ રિપેરિંગના કામકાજ માટે કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા ગામ લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. ત્યારે પાણીની વ્યવસ્થા કરી આપવા ગામ લોકોએ સરકાર પાસે મદદ માંગી છે. પાણીની વૈશાખ મહિનો આવે અને અમારે બહુ જ તકલીફ હશે. પશુ તરસે અમારે આવે લગ્નમાં આવું પાણી ભરવું, અમે બહુ તકલીફ પડે છે. ભરવું પાણી અમે ઉપાડીને ભરી કુએમાં ખેંચીને એ ડોરું પાણી પીએ એટલે અમે થાય મારે તો પથરી પીરું પચરક પાણી છે. જે પાણીની તકલીફ છે અત્યાર સુધી જ્યારે અમારે પીવાનું પાણી ક્યારે મળ્યું નથી. 2011 પછી જયારે નર્મદા કેનાલ ચાલુ કરવા આવી ત્યારે નર્મદાનું પીએ છીએ, પણ નર્મદા ઉનાળાના સમયે 4-5 મહિનામાં બંધ કરી દેવામાં આવે છે. પાણી અમારે અત્યારે કુવાની અંદર પાણી આવે છે એમાંથી, અને બહારથી ટેન્કરો મંગાવવા પડે છે પૈસા આપીને. સરકારી ટેન્કર પણ ગામમાં આવતું નથી. આ જજામ ગામે પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પણ ત્યાં રિફાઇન કરીને પાણી હજી અમારા ગામમાં પૂરતું આવ્યું નથી. અપૂરતું પાણી આવે છે જેનાથી પુરવઠ પડતી નથી. પાણીની જબર તકલીફ છે અમારે. હમણાં હેરાન થાય. લગ્નગારો અમારે અત્યારે વૈશાખ મહિનામાં આવે ત્યારે હમણાં હેરાન થાય. તમે ભાજપની સરકાર, અમે વોટ આપી ભાજપને વોટ લેવા આવો ત્યારે તમે આવો અમારા ગામની અંદર ને પછી લમણો વાળતા નહીં. અમારે તકલીફ વધારે પડે છે પાણી. શું કરવાનું? અત્યારે અમે બેડા લઈ અને કુવામાં જાય. કુવામાં પાણી વહેલા જાય તો પછી બપોરના પાણી જ નથી હોતું. અને તારે પરોળમાં ઉઠી અને પાણી ભરવા અમારે જવું પડે છે. તો બે એલું પીવા પૂરતી દડે છે. ઉનાળાની શરૂઆત થતા જ પાટણ જિલ્લાના સરહદી વિસ્તાર એટલે કે સાંતલપુર તાલુકાની અંદર પાણી પોકાના દ્રશ્યો ઉઠ્યા છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે સાંતલપુર તાલુકાની જે જીવાડાની કેનાલ થકી આ વિસ્તારના જે 12 જેટલા ગામો છે તે પાણી પૂરું પાડે છે, પરંતુ અત્યારે જે કેનાલનું સમારકામ કરવાનું છે, આ જ કેનાલના કારણે અત્યારે આ વિસ્તારના જે 12 જેટલા ગામો છે તેઓને પાણીમાંના એક બેડા માટે રજડપાડ કરવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકાના બાબરા, હેવાલ, જાખોત્રા સહિતના જે 12 જેટલા ગામો છે, આ ગામોના જે લોકો છે તેઓને પીવા માટેનું એક બૂંદ પાણી પણ અત્યારે મળતું નથી ને તેઓને ખેતરો ખૂંદવાનો વારો આવે છે. ઉનાળાની શરૂઆત થાય છે ને દર વર્ષે સાંતલપુરનો જે સરહદી વિસ્તાર છે ત્યારે પાણી પોકાર ઉઠે છે. એટલે કહી શકાય કે જે રીતે જીવાદોરી છે નર્મદાની કેનાલ, ત્યાં ગાડી પાણી ન હોવાના કારણે અત્યારે આ ગામના લોકો છે તે પાણીના એક બેડા માટે રજડપાટ કરી રહ્યા છે ને લોકોને પાણી મેળવવા માટે જે 1200 થી 1300 રૂપિયા ખર્ચીને પોતાના જે ટેન્કરો મંગાવવા પડે છે. ત્યારે એક બાજુ ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારની અંદર જે રીતે નર્મદા વિભાગ દ્વારા હજુ આ ગામો સુધી ટેન્કર પણ પહોંચાડવામાં નથી આવ્યા, અને જેને લઈને જ આ ગામના લોકો અત્યારે પાણી માટે રજડપાટ કરી રહ્યા છે. ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.